નમસ્કાર, હું પ્રવીણ. નેતાજીની પારકી થાપણ. શું ખેડૂતોની પીડા ભાગબટાઈના ધંધામાં કેટલાક અથવા તો મોટા ભાગના નેતાઓ માટે પારકી થાપણ બની ગઈ છે? આ સવાલ એટલા માટે ઉઠે, ચૂંટણીઓ આવે જાય, નેતાઓ ગામમાં શેરીમાં આવે જાય, 5 વર્ષ પછી દેખાય, પણ એકને એક પ્રશ્ન 26 જિલ્લામાં હોય અને બધાના મોઢામાં મગ ભરાઈ જાય, ઇન્ક્લુડિંગ મેનસ્ટ્રીમ મીડિયા. તો પછી તમે કહેશો કે કાયદો વ્યવસ્થા અને બધું જ છે આપણા દેશમાં, પણ કાયદો વ્યવસ્થા નિયમો ધારાધોરણ મુજબ કામ થાય છે કે નહીં? જમીન પર જાઓ તો ખબર પડે, નથી થતી. બાકી મધ્યસ્થી કે દલાલી કરવાની સત્તા જો અપાઈ હોય એવા આક્ષેપ થતા હોય જમીન પર, તો આ ચર્ચાનો વિષય છે. વાયદાઓ ઘણા મળશે, વીજ લાઈનની વાત થઈ રહી છે, પણ નેતાઓ જબ્બા ખંખેરીને ચાલતા થઈ જાય છે. આ વાત માત્ર પ્રેસ કોન્ફરન્સ સુધી જ મર્યાદિત રહેશે, કેમ કે વધુ 8 વીજ લાઈન આવવાની છે અને ગામડાઓ અને શહેરોમાં તફાવત એટલો છે કે ભલે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હોય, પણ અમદાવાદ જેવા શહેરમાં એસજી હાઈવે પર હાઈ ટેન્શન લાઈન નીચે 40 લાખનો ફુવારો બની જાય. જોકે એ ફુવારો ઉદ્ઘાટન માટે કુવારો છે હજુ પણ. અને બીજી તરફ કોરિડોરથી માંડીને બધા જ નિયમો છે, એ નિયમો નેવે મૂકી વળતર નક્કી ન હોય, કામ શરૂ થઈ જાય, પોલીસ પિક્ચરમાં આવે. અને કઈ રીતે પિક્ચરમાં આવે છે? કચ્છથી જોયું છે. કચ્છે તો ખ્યાતનામ કર્યું આ પ્રકરણ. કોંઢના દ્રશ્યો ચલાવો. ઝાલાવાડની વાત થઈ રહી છે, સુરેન્દ્રનગર જિલ્લો. આજે જે પરિસ્થિતિ હતી, 300 થી 400 પોલીસ, એટલે કે ક્રાઇમ બ્રાન્ચથી માંડી, એસઓજીથી માંડી, ડીવાયએસપી ખુદ આવી ગયા, 5 ગામના લોકો ભેગા થયા. મૂળ મુદ્દો એ જ હતો, મૂળમાં જે તકલીફ છે, એક તો જૂની જંત્રી પ્રમાણે વળતર, કેમ કે 6 વીઘા જેટલી જમીન હોય, કદાચ એકાદ બે વીજપોલ આવે તો ખાતેદાર પતી જાય. એ પ્રકારની પરિસ્થિતિ ઘણી જગ્યાએ હોય છે. તો કામ બંધ કરાવવામાં આવ્યું, પોલીસનો કાફલો આવ્યો, વ્રજ વાહન પણ આવ્યું. બહુ ઓછું દેખાય છે આ પરિસ્થિતિમાં, પણ અહીંયા આવ્યું કાફલો. આપ જોઈ શકો છો, ગાડા માર્ગે આવી રહ્યો છે. આમ તો મોટા ભાગે આ પ્રકારના કાફલા ગાડા માર્ગે બહુ ઓછા ભૂલા પડે, પણ અહીંયા આવી ગયો. પાવર ગ્રીડ કંપની છે, એની મનમાની સામે રોષ. કામ અટકાવ્યું, પોલીસે મધ્યસ્થી કરી, બાંહેધરી આપી. પોલીસનું કામ કાયદો વ્યવસ્થા સાચવવાનું છે, સંભાળવા માટે કદાચ એ મામલો થારે પાડ્યો હશે. પણ જો કંપની મનમાની કરતી હોય, 2011ની જંત્રી પ્રમાણે, જૂની જંત્રી પ્રમાણે કદાચ વળતર આપતી હોય, અને શેઢા પાડોશી અથવા તો જે નજીકનું ગામ છે એના કરતાં પણ વળતરમાં તફાવત હોય, તો તમે જઈને પૂછશો ક્યાં? આ એ જ તાલુકાનું ગામ છે, જે તાલુકાના ડેપ્યુટી કલેક્ટર એક ખેડૂત જે કોર્ટમાંથી સ્ટે ઓર્ડર લઈને આવે છે, છતાં પણ કહે છે કે કોર્ટમાં જાઓ. 4 મહિના પહેલાનો મુદ્દો છે. તો અધિકારી શું ભણીને આવ્યા છે? અથવા તો શું અધિકારી સરકારને ઉઠા ભણાવી રહ્યા છે? આ સવાલ નીચેથી લોકો પૂછી રહ્યા છે. અને દરેક ગામે ગામની આ પરિસ્થિતિ છે. હવે આ નોબત બાકીના ગામોમાં પણ આવશે. અને એવું કહેવાય છે, મે મહિનો ચાલી રહ્યો છે, જૂન આવશે, એટલે કે મે એટલે વરસાદ. મે આવે એ પહેલા, જેમ વાદળો ગરજે એ પહેલા કદાચ ટ્રેક્ટર ગાંધીનગર સુધી ગરજે તો નવાય નહીં, એવું સોશિયલ મીડિયામાં ચાલે છે. પણ આ જરા કોંઢમાં શું ચાલી રહ્યું છે, જે પીડિત ખેડૂતો છે એના મુખે જ સાંભળીએ, અને બાદમાં એવી વાત કરીશું, સોય ઝાટકીને વાત કરીશું કે 3 પાનાની ગાઈડલાઈન છે. એ ગાઈડલાઈન 26 જિલ્લાના કયા કલેક્ટરે એ ગાઈડલાઈનનું પાલન કર્યું છે? આજે પણ નીચેથી પીડિતો સવાલ પૂછી રહ્યા છે. પહેલા સાંભળી લઈએ કે આ તકલીફ શું છે અને પીડા કેટલાક નેતાઓ માટે ભાગબટાઈના કારણે પારકી થાપણ બની ગઈ છે. અમને નકરું 382 એમાં ભેદભાવ રાખ્યો. બીજા નંબરમાં કે જ્યારે અમે અહીંયા રજૂઆત કરવા જઈ તો કંઈ સરખો જવાબ મળતો નથી. એટલે અમે આજે કોંઢ ગામના, આખા ગામના જેટલા પાવર ગ્રીડની જે લાઈન નીકળે છે, એ દરેક ખેડૂતો આજે મેં એકત્ર થઈ અને બધાએ એવું નક્કી કર્યું છે કે અમને પૂરેપૂરું સંતોષકારક વળતર મળે તો જ પાવર ગ્રીડને કામ કરવા દેવાની ગણતરી છે. મારી વાડીમાં અત્યારે પાવર ગ્રીડ વાળા સર્વે કરી ગયા છે. અમારે ખેડૂતની કોઈ સહમતિ કે ખેડૂતને કોઈ પૂછ્યું નથી.
અને કોઈ સાચો જવાબ આપ્યો નથી. હવે મારી વાડીમાં 1.5 હેક્ટરની જમીન છે, એમાં અમે 2 ભાઈઓ છીએ. હવે 2 ભાઈઓ 8 વીઘા જમીનમાં 4 વીઘા કોરિડોર આવે છે તારણ. હવે એ 2 ભાઈઓના અમે 4 થાય છે પાછલી પેઢી અમારી. તો અમારી 4 વીઘામાં તો તાર જ આવે છે, તો પાછળ 2 વીઘા ને આગળ 2 વીઘા વધે, તો 2 વીઘામાં અમારા 4 બાળકો શું કરશે? सर्वे में लिख के चाहिए, विकलांग लिख के तुरंत ही वही जगह पर लिख के दे देना है. खेडूत की हाजिरी से मतलब फार्मर की प्रेजेंट है, लेकिन उसकी सहमति नहीं है और हम लोग सर्वे कर रहे हैं. इतना लिख के चाहिए बस. सहमति नहीं है. मेरा नाम लिख दूंगा तो भी चलेगा, उसके अंदर कोई दिक्कत नहीं है. मारू नाम मेरा नाम लिखना नहीं है, चलेगा. ये बोले तो लिख भी देना, नहीं बोले तो मत लिखना. बस हमारी तैयार. ઘટના સ્થળ પર હાજર ડીવાયએસપી કંપનીના અધિકારીઓને કહી રહ્યા છે કે તમે રિપોર્ટમાં લખો ખેડૂતોની સહમતિ નથી. સહમતિ કેમ નથી? વળતરના કારણે. તમે આગોતરી જાણ કરી હતી, વળતર નક્કી થઈ ગયું. આ રીતે તો સંપાદન સરકાર પણ નથી કરતી જમીનનું, એના પણ ધારાધોરણ છે. હવે 2 મિનિટમાં જરા સમજી લઈએ, કેમ કે કેન્દ્ર સરકારનું ગેઝેટ આવે, આના પછી એક્સપર્ટ્સ પણ જોડાશે. આજે ગાઈડલાઈન છે ઉપર છેલ્લી જેટલી મળી છે, અને એ મુજબ કામ થઈ શકે નહીં. આ નોબત કેમ આવે છે? કેમ કે જે ટ્રાન્સમિશન લાઇનના નિર્માણ માટે જે કેન્દ્ર સરકારનું ગેઝેટ જે જાહેર થાય, તેમાં સેક્શન 164 એટલે કે જાહેરાત પહેલા ટ્રાન્સમિશન કંપનીએ જે સ્થાનિક સ્તરે વહીવટી સ્તરે કેટલીક જે મહત્વપૂર્ણ ટેકનિકલ પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય, એ ટેકનિકલ પ્રક્રિયા નીચે મુજબ છે. પહેલા તો ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 મુજબ પ્રક્રિયા જે આવી રહી છે એ સાંભળજો. 26 જિલ્લાના તમામ અધિકારીઓને લાગુ પડે છે. આમાં કંઈ કરેક્શન હોય તો કરેક્શન કરીને અધિકારીઓએ નોટિસ બોર્ડ પર ચિપકાવવું જોઈએ, જેથી અંદાજો પણ આવે કંપનીના એ અધિકારીઓને જે મનમાની કરી રહ્યા છે, અને જે પીડિત છે એને પણ જવાબ મળી જાય કે આ પ્રકારે કામ થવું છે કે નહીં. નંબર 1, સર્વે અને રૂટ પ્લાનિંગ. ગેઝેટ બહાર પાડતા પહેલા કંપનીએ પ્રારંભિક સર્વે કરવો પડે. રૂટ સર્વેમાં લાઇન ક્યાંથી પસાર થશે એનો નકશો તૈયાર કરવો પડે. ટેકનિકલ મંજૂરી. ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી CEA અથવા સંબંધિત સત્તામંડળ પાસેથી લાઇનના રૂટ અને ડિઝાઇન માટે ટેકનિકલ મંજૂરી મેળવવી પડે. નંબર 2, સ્થાનિક વર્તમાન પત્રોમાં જાહેર નોટિસ આપવી પડે. તો ખબર પડે ને કયા ગામમાં, અને નોટિસમાં સર્વે કે બ્લોક નંબર તો હોતા નથી. ઉદાહરણ તરીકે કોંઢ ગામમાં કોઈ પ્રોજેક્ટ આવવાનો છે, ગામનું નામ લખેલું હોય છે, પરંતુ એ ગામમાં કયા સર્વે નંબરમાં, એમાં ખાનગી સર્વે નંબર પણ હોય, સાથે ગોચર અને ખરાબો પણ હોય, કેમ કે ગ્રામ પંચાયતને પણ જાણ થાય. ગેઝેટ પહેલા કંપનીએ સ્થાનિક સ્તરે પારદર્શિક કાર્યવાહી કરવી પડે, એ ફરજિયાત છે. કંપનીએ ઓછામાં ઓછા 2 સ્થાનિક દૈનિક પત્રોમાં જાહેરાત આપવી પડે, એક ગુજરાતી અને એક અંગ્રેજી અથવા હિન્દી. સૂચિત યોજનાથી વિગતો પ્રકાશિત કરવી પડે, જેથી છેવાડાનો માનવી વાંચી શકે. આ નોટિસમાં લાઇન કયા ગામો કે વિસ્તારમાંથી પસાર થશે તેની વિગત હોય છે. લોકોને વાંધા એટલે કે ઓબ્જેક્શન ઉઠાવવા માટે સામાન્ય રીતે 60 દિવસનો સમય આપવામાં આવે છે. કેટલા કિસ્સામાં અપાય છે? તલાટી શું કલેક્ટરને જાણ નથી હોતી અને કામ શરૂ થઈ જાય છે. TDO DDO બધા જ આવી ગયા. નંબર 3, મંજૂરીઓ અને પરવાનગીઓ. જમીન પર કામ શરૂ કરવા અથવા ગેઝેટ મેળવવા માટે નીચેની પરવાનગીઓ જરૂરી છે, જેમાં ફોરેસ્ટ ક્લિયરન્સ જો આવતું હોય તો, જો લાઇન જંગલ વિસ્તારમાંથી પસાર થતી હોય તો વન વિભાગની મંજૂરી જરૂરી. PTCC મંજૂરી. ટેલિકમ્યુનિકેશન લાઇન સાથે કોઈ હસ્તક્ષેપ ન થાય તે માટે પાવર એન્ડ ટેલિકમ્યુનિકેશન કોર્ડિનેશન કમિટી PTCC ની મંજૂરી જરૂરી છે. રેલવે હાઈ ક્રોસિંગ. જો લાઇન રેલવે ટ્રેક કે નેશનલ હાઈવે પરથી પસાર થતી હોય તો એ સંબંધિત વિભાગની મંજૂરી જરૂરી છે. અને વહીવટી તંત્ર સાથે સંકલન, જે આજકાલ થતું જ નથી, બાકી આ નોબત ના આવે. કંપનીએ જે તે જિલ્લાના કલેક્ટર અથવા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ DM ને પ્રોજેક્ટ વિશે જાણ કરવી પડે. સ્થાનિક મામલતદાર અને તલાટી કક્ષાએ જમીનના રેકોર્ડની ચકાસણી કરવામાં આવે, જેથી ખબર પડે કે કયા ખેડૂતની જમીનમાં ટાવર આવશે. પણ રેકોર્ડ તો બધા હવામાં હોય છે. નંબર 5, વળતરની નીતિ નક્કી કરવી, જે આમાં નથી થઈ. શોર્ટ્સ ચલાવજો. કામ શરૂ થાય તે પહેલા કંપનીએ વળતરના નિયમો સ્પષ્ટ કરવા પડે છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના નવીનતમ નિયમો મુજબ ટાવર જે જમીન પર ઊભો થવાનો છે તેના માટે જમીનની કિંમતના 85% વળતર, અને જે લાઇન નીચેથી પસાર થાય છે એટલે કે કોરિડોર, આ કોરિડોરની માથાકૂટ છે જેમાં કામ કરવાની છે કંપની,
તેના માટે 15% વળતર આપવાની જોગવાઈની પ્રક્રિયા છે. નંબર 6 સેક્શન 164 ઉપરની જે તમામ પ્રક્રિયા છે જે અગાઉ કહી, ખાસ કરીને પેપર નોટિસ અને વાંધા સાંભળવાની પ્રક્રિયા પૂર્ણ થાય પછી જ કંપની સરકારને ગેઝેટ નોટિફિકેશન માટે વિનંતી કરે છે અને પછી ગેઝેટ આવે છે. અહીંયા બારોબાર આવી જાય છે. નીચે સ્થાનિક લેવલે તો કંઈ કામ થતું નથી, એવા સીધા આક્ષેપ છે. એક વખત ગેઝેટમાં નામ આવી જાય પછી કંપનીને ટેલિગ્રાફ ઓથોરિટી જેવી સત્તા મળે છે, જેનાથી તે ખાનગી જમીનમાં લાઈન નાખવાનું કામ કાયદેસર રીતે કરી શકે. લાંબી લચક નથી, બહુ સ્પષ્ટ શબ્દોમાં ગાઈડલાઈન છે. લાલજીભાઈ દેસાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, સાથે જ કોંડ ગામના પીડિત ખેડૂત પણ આપણી સાથે જોડાઈ ગયા છે, શક્તિરાજસિંહ ઝાલા. લાલજીભાઈ, સ્વાગત છે આપનું. કદાચ લાલજીભાઈ મેં ગાઈડલાઈન વાંચી, એમાં ક્યાંય ભૂલચૂક હોય, સુધારા વધારા હોય તો જાણ કરજો. બીજો મુદ્દો એ કોરિડોરથી માંડી એડવાન્સમાં વળતર નક્કી કરવાથી માંડી પોલીસ જે મધ્યસ્થી કરી રહ્યા છે, આ બધી જ જે ગાઈડલાઈન છે, આ ગાઈડલાઈનમાં ક્યાંય ભૂલ છે? કદાચ હું ભૂલચૂક કરતો હોય, કેમ કે મેં જે મેળવી છે અથવા તો જેટલો પ્રયત્ન કર્યો છે કે આ પ્રક્રિયા થવી જોઈએ, આ પ્રક્રિયા થઈ રહી છે. લાલજીભાઈ, અવાજ પહોંચી રહ્યો છે? ચલો, એક જ સિસ્ટમમાંથી બે જોડેલા છે. લાલજીભાઈનો અવાજ નથી પહોંચી રહ્યો. શક્તિરાજસિંહ ઝાલા, અવાજ પહોંચી રહ્યો છે? હા, આવે છે. ઓકે, લાલજીભાઈનો ઓડિયો ક્લિયર કરાવજો, બાકી ડિબેટનો કોઈ મતલબ નથી. શક્તિરાજસિંહ, તકલીફ ક્યાં હતી અને કેમ પોલીસે મધ્યસ્થી કરવી પડી? કેમ 5 જણાના ખેડૂતો, 5 ગામના ખેડૂતો એકઠા થઈને કામ રોકાવવું પડ્યું? પ્રવીણભાઈ, વાત પેલા એવી છે કે કંપની વાળા એમ કે છે કે 2.5 વર્ષ પહેલા જે સર્વે કરી ગયા છે, અત્યારે પાછો સર્વે કામ ચાલુ કર્યું છે. અત્યારે જીસીબી અને 25 પોલીસની ગાડીઓ, 300-350 જેટલી પોલીસ કાફલા સાથે પાવર ગ્રીડના અધિકારીઓ કામ કરવા આવ્યા હતા. પણ સામે ખેડૂતોની એટલી સંખ્યા જોઈ અને જીસીબી તમામ મશીનો સામગ્રીઓ લઈને કોંડ ગામે આજે આવ્યા હતા 10 વાગે. પણ એ પાવર ગ્રીડ અધિકારીઓને ક્યાંક એવું લાગ્યું કે અહીંયા કણે ખેડૂતોની એકતા છે અને અહીંયા કણે કામ ઘણું મુશ્કેલ કરવું છે, તો પોલીસને આગળ કરીને એમ કીધું કે તમે પહેલાં એમ કીધું કે અધિકારી સાથે, પાવર ગ્રીડના અધિકારી સાથે તમે ચર્ચા કરી લો, 5 આગેવાનો. તો પોલીસની મધ્યસ્થીમાં પાવર ગ્રીડના અધિકારીઓ આવ્યા, પછી ડીસી સાહેબ, અમારા ધાંગધ્રા તાલુકા ડીસી સાહેબ આવ્યા અને ચર્ચા કરી. પણ કંપનીવાળા કોઈ જ વાત ખેડૂતોને માનવા તૈયાર નથી. એક જ વાત કરે છે કે અમને કલેક્ટરનો હુકમ છે. તો અમે એમ કહી છીએ કે કલેક્ટર શ્રીએ હુકમ કરેલો છે, તો હુકમ કરેલાના તમામ કાગળિયા અમને આપો, ત્યારે જ અમે કામ ચાલુ કરવામાં આવશે. ત્યાં લગીને અમે કામ કરવા તમને નહીં દઈએ. પણ અત્યારે જ હજી કોંડ ગામે 350 પોલીસ છે, હજી અમે કામ રોકાયું છે. હજી સુધી અમને એક પણ કાગળિયું પાવર ગ્રીડના અધિકારીઓ અમને હજી સુધી એક પણ કલેક્ટરશ્રીનો હુકમનું કાગળિયું હજી નથી આપ્યું. છેલ્લા 10 વાગ્યાના અત્યારે 6:30 થવા આવ્યા, પણ હજી સુધી અમને નથી એક સુધી કાગળિયું આપ્યું. તો પછી પોલીસને આગળ એમને અગાઉ વળતર નક્કી જ ન હતું, એ પહેલા કઈ રીતે કામ શરૂ થઈ શકે? પોલીસને મધ્યસ્થી કરવાની જરૂરત શું પડે? નો ડાઉટ લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જાળવવું પોલીસનું કામ છે, પણ ખબર જ છે કે વળતર નક્કી નથી થયું. તમે જે બાઇટમાં કહી રહ્યા છો કે ભાઈ 2 વીઘા બચશે, અમારા 2 ભાઈઓના દીકરા બચશે, વળતર એ બાબતે નક્કી થયું નથી. સમજી ગયા, અમને કલેક્ટરે હુકમ કરી દીધેલો છે 382 રૂપિયાનો. અચ્છા, 382 રૂપિયાનો કલેક્ટરે 1985 મુજબ, કાયદા મુજબ અમને નોટિસો તમામને આપી છે. કામ કરવા જ આવ્યા હતા, કોઈને ખેડૂતોને જાણ કરેલી નહોતી અને કામ કરવા આજે. પણ ખેડૂતોની સંખ્યા જોઈને કંપની વાળાને એમ થયું કે અહીંયા કામ નહીં કરી શકાય, તો પોલીસને આગળ રાખીને પોલીસને એમ કીધું કે અત્યારે અમે હાલ પૂરતો સર્વે જ કરવા આવ્યા છીએ. તો અત્યારે સર્વે કરવા છીએ, તો પહેલા તમે 2.5 વર્ષ પહેલા જે સર્વે કર્યો હતો એ સર્વેનો શું? અમે એમ કીધું એમની પાસે કોઈ જવાબ નથી અત્યારે. અને સાહેબ એમ કે છે, ડીવાયએસપી સાહેબ એમ કે છે અત્યારે તમે સર્વે કરવા દો. કીધું અમારે કોઈ સંજોગોની અંદર સર્વે કરવા દેવા નથી.
એટલે તમને વિશ્વાસ નથી આ પ્રક્રિયા ઉપર, જે કંઈ પણ કચ્છમાં થયું બાકી બધી જગ્યાએ થઈ ગયું? ગોળ ગોળ વાત ફેરવે છે. અચ્છા, ગોળ ગોળ વાત ફેરવે છે. પેલા મેં એમ કીધું કે હા સાહેબ તમારી મધ્યસ્થીમાં સર્વે કરવા દઈ અમને લેખિતમાં ખેડૂતોને આપો, ઓકે. તો કે ઓકે. સાહેબે ડીવાયએસપી સાહેબે એમ કીધું કોઈ વાંધો નહીં, અમે લેખિતમાં માંગ્યું કે અત્યારે હાલ પૂરતા અમે સર્વે કરવા દઈ છીએ, પણ ખેડૂતોની આ સર્વે કરે છે એમાં સહમતિ નથી અને ખેડૂત અને પોલીસ સાથે છે, બળજબરીથી પોલીસ આ રીને કામ કરે છે, એ બાબતે અમને લેખિતમાં આપો અને અમારો જ્યાં સુધી એ જે વળતરનું નક્કી ન થાય ત્યાં સુધી અમે કોઈ કામ કરવા નહીં દઈ. ઓકે, એક ક્લિયર કટ વાત છે, એક ક્લિયર કટ વાત છે ને વળતર નક્કી. લાલજીભાઈ અવાજ પહોંચી રહ્યો હશે? લાલજીભાઈ અવાજ પહોંચી રહ્યો હશે? લાલજીભાઈ અવાજ પહોંચી રહ્યો છે મારો આપના સુધી? વિધાનસભામાં તો નથી પહોંચી રહ્યો આ મુદ્દો. લાલજીભાઈ, અહીં તમને અવાજ પહોંચી રહ્યો છે? ફોન લગાવી દો, ટાઈમ વેસ્ટ થઈ રહ્યો છે. આટલો સડકનો મુદ્દો છે, ટેકનિકલ ખામી હોય તો ફોન લગાવી દો જેથી વાત કરી શકીએ. કારણ કે સિક્કાની બે બાજુ હોય છે અને બીજી બાજુ દેખાડવી પણ જરૂરી હોય છે. જે આજની ઘટના થઈ કોંઢ ગામની, એ ઘટના પછી અગાઉ જે પરિસ્થિતિઓ થઈ છેલ્લા 8 મહિનામાં, હજુ ચૂંટણી પછી પણ આ પ્રકારની પરિસ્થિતિ હોય તો પછી આ પરિસ્થિતિમાં સુધારો કેટલો આવ્યો? માત્ર સુરેન્દ્રનગરનો આ પ્રશ્ન છે શક્તિરાજસિંહ, અથવા સુરેન્દ્રનગરના કેટલા ગામનો આ પ્રશ્ન છે? સુરેન્દ્રનગર જિલ્લાની અંદર તમામ ગામની અંદર આ ટાવર ઊભા કરી દીધેલા છે. ખાલી ફક્ત ને ફક્ત એક કોંઢ ગામ છે ને, એ કોંઢ ગામની અંદર જ આ લાઈન આ જે હળવદથી વટામણ સુધી જાય છે ને, એ તમામ ટાવર ઊભા કરી દીધા છે. ખાલી અત્યાર સુધી અમે કામ રોકાયું છે, ખાલી કોંઢ ગામની અંદર જ એક બાકી છે. આખી લાઈન ક્લિયર કટ ઊભી કરી દીધેલી છે. એટલે એવા વળતર એવું છે કે નજીકના ગામમાં અલગ અપાયું છે, ત્યાં અલગ અપાયું છે, જે અલગ અલગ લોકો કહી રહ્યા છે? અમારું જ પાડોશીનું ગામ છે, મોરબી જિલ્લાનું સાપકડા ગામ આવે છે. અચ્છા, ત્યાં કણે આ વટામણ 765 કેવી એને 979 રૂપિયા ચૂકવવામાં આવે છે અને અમને 2011 ની જંત્રી પ્રમાણે 382 રૂપિયા કલેક્ટરે હુકમ કરેલો. 382 મારે અમને આ કોઈ સંજોગોમાં પોસાય એમ જ નથી. અત્યારે અમારી એ જમીનની વેલ્યુએશન 1 વીઘાના 15 થી 20 લાખ રૂપિયા છે અને એની જગ્યાએ અમને આ કંપનીના વળતર પ્રમાણે ને જંત્રી પ્રમાણે અમારે ખાલી 2.5 લાખ રૂપિયા થાય. અચ્છા, 700 થી 800 રૂપિયાનો ફરક છે આઈ થિંક. હા, 800 રૂપિયા. હા, 700 અને રૂપિયા. સાપકડા જંત્રી કરતા સાપકડાની ખાલી 26 રૂપિયા જંત્રી છે અને અમારી કોંઢ ગામની 182 રૂપિયા જંત્રી છે 2011. તો પણ આટલો ફરક છે? હા, તો પણ મોરબી જિલ્લાના કલેક્ટરે એમને હુકમ કર્યો છે. અમથી ત્યાં વાણિજ્ય પ્રમાણે અને સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર હુકમ નથી કરતા. સમજી ગયા, અમે કલેક્ટરમાં 2-3 વાર રજૂઆત કરેલી અને પરમ દિવસે કોંઢ ગામના તમામ આગેવાનો, 3-4 ધારાસભ્યો, સાંસદશ્રી કલેક્ટરની રૂબરૂમાં ગયા હતા, પણ કોઈ જાતનો એનો નિકાલ ન આવ્યો. ઓકે, લાલજીભાઈ જોડાઈ ગયા છે ફોનથી? લાલજીભાઈ બિલકુલ, હું છું તમારા. ઓકે, લાલજીભાઈ, એવું તકલીફ એવું થયું કે વિધાનસભામાં જેમ આ મુદ્દો ઓછો પહોંચે છે એ રીતે કદાચ અવાજે તમારા સુધી આજે ટેકનિકલ કારણોસર ન પહોંચ્યો. ખેર, માફી તેના માટે. પણ જે મેં ગેઝેટ જાહેર થાય એ પહેલા 2 મિનિટમાં એક ગાઈડલાઈન હતી, કદાચ એમાં સુધારો વધારો હોય ક્યાંય. મને જેટલું અભ્યાસમાં મળી છે, મેળવી છે, શું એ ગાઈડલાઈનનું પાલન થાય છે? કેમ આવી નોબત દરેક જિલ્લામાં આવે છે કે પોલીસે મધ્યસ્થી કરવી પડે? પ્રવીણભાઈ, સમગ્ર ગુજરાતના ખેડૂતો જે છે એનો સવાલ છે. માનો કે હમણાં ભાઈ પોતાના ગામની જંત્રીની ને આ બધી માનો કે વાત કરતા હતા કે દરેક ગામ પ્રમાણે એ લોકોએ જુદી જુદી જંત્રી ને બધું. સવાલ જંત્રીના ભાવનો આમાં છે જ નહીં. સવાલ જે છે એ માર્કેટ ભાવના 4 ગણા એ પ્રકારનો આખો આપણો જે છે, જયારે યુપીએ મનમોહનસિંહજી સરકાર જયારે હતી ત્યારે મનમોહનસિંહજીના વખતમાં LARR એ જે છે એક એક્ટ જે છે પસાર થયો છે, લેન્ડ રિહેબિલિટેશન, અને જે એનું આખું કોઈ પણ જગ્યાએ એક્વિઝિશન કરવાના હોય તો એ માટેનો એ કાયદો હતો. એ કાયદામાં ક્યાંય પણ ખેડૂતોનું શોષણ ન થાય એ એની પૂર્વ શરત હતી અને એ પૂર્વ શરત મુજબ જે રીતે
ખેડૂતોને માર્કેટના 4 ગણા આપવાના બદલે અત્યારના કલેક્ટરો કંપનીઓ સાથે મળી અને જંત્રીના 4 ગણાની ચર્ચા કરે છે. અને એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીના અમુક આગેવાનો ઉઠાવે છે. કઈ રીતે કે એ લોકો જે તે વિસ્તારમાં પોતાની જમીન હોય, આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પ્રકાશ વરમોરા જે છે એમનું જ આખી એક ઘટના આવેલી કે બહુ જ થોડા દિવસોમાં એની જમીનને એને કરી નાખી, એટલે ત્યાં લાઈન નીકળવા નથી. સો એને કરેલી જમીન હોય એટલે એના અનેક ગણા ભાવ, એટલે જ્યાં 242 મળતા હોય ત્યાં સીધા 3000 ને 4000 રૂપિયા એ જે છે એ મળવાના શરૂ થાય. આ પ્રકારની જે રમતો ચાલે છે એ સરકારના આઈએએસ ઓફિસરો, રેવન્યુ ડિપાર્ટમેન્ટના બધા અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મળીને ખેડૂતોને લૂંટવાનો ધંધો કરી રહ્યા છે. બીજી વાત છે પ્રવીણભાઈ, ગુજરાતમાં એટલે આમ દેશ માટે લોકોએ લાલજીભાઈ આજનું ટાઇટલ મેં છે ને રાખ્યું છે પારકી થાપણ નેતાજી માટે. આ બધા માટે નથી જેને લાગુ પડતું એવું ઢીલે લે. એનું કારણ એ છે તમે સત્તા પક્ષની વાત કરી, તમે અધિકારીઓની વાત કરી, વિપક્ષના પણ નેતા છે. જામનગરના શહેર પ્રમુખ સામે કોંગ્રેસના નેતાઓએ અમિત ચાવડાને પત્ર લખ્યો હતો ચૂંટણી પછી કે કેમ હાર્યા વોર્ડ નંબર 1, કેમ એક જિલ્લા પંચાયત હારી, આમ આદમી પાર્ટીને જીતાડવી પડી. તો આ જે બધી વસ્તુઓ છે આ ભાગ બટાઈમાં આ શું કડવી વાસ્તવિકતા છે? એના કારણે જે પરિસ્થિતિઓ થઈ રહી છે. હું તો ગુજરાતના ખેડૂતોને કહીશ, આ ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા હોય કે કોંગ્રેસના કઈ એકલ દોકલ નેતા હોય કે આમ આદમી પાર્ટીના હોય, કોઈ પણ XYZ હોય, ગુજરાતના ખેડૂતોને લૂંટવાનું કામ કરે એને ગુજરાતના લોકોએ ખેડૂતોએ હરાવવા જ જોઈએ. આમાં મને લાગે છે કે પણ મોટા ભાગે આપ સૌ જાણો છો કે આખું ભારતીય જનતા પાર્ટીનું ઓવરઓલ ષડયંત્ર છે. એમાં ક્યાંક ક્યાંક એકલ દોકલ કોઈ કોન્ટ્રાક્ટર આવી જતા હોય એવું બને, પણ એકાદ ટકો કરતા માનો કે 0.01% ક્યાંક કોઈ કોન્ટ્રાક્ટર આવી જતો હોય તો એની ઉપર પણ કડક પગલા લેવા જોઈએ. હું માનું છું કોઈને હક જ નથી આ પ્રકારે ખેડૂતોના જમીનોમાં જબરદસ્તી થાંભલા નાખવાનો. મારો જે બીજો મુદ્દો છે કે દેશ માટે આહુતિ આપવી પડે તો લોકોએ આપી છે, તો જમીન તો કઈ બહુ મોટી વાત નથી. પણ આ જે બધી અત્યારે વીજ લાઈનો નખાઈ રહી છે એ દેશ માટે નથી. એ તો અદાણી, અંબાણી, ટોરેન્ટ થી લઈને અલગ અલગ 20 જેટલી કંપનીઓ છે કે જે કંપનીઓએ પોતાને કમાણી કરવા માટેનો, એટલે કંપનીઓનો ધંધો છે આ. અને આ ધંધામાં શાસકો ભાગીદાર છે, અધિકારીઓ ભાગીદાર છે. એટલે કલેક્ટર થી શરૂ કરી અને આઈપીએસ, કેમ પોલીસ લોકો એ ખેડૂતની બેન દીકરીઓને જબરજસ્તી ઢસડી અને કંપનીઓના થાંભલા નખાવાનું કામ કરે છે? ગુજરાતની પોલીસનું કામ તો ગુજરાતના ખેડૂતોના જમીનનું, એના હકનું, એના અધિકારનું રક્ષણ કરવાનું હોય. જ્યાં અધિકારનું હનન થતું હોય, રાતોરાત નોટિફિકેશન આવી જાય, કોઈ જાતની જનસુનવાઈ નહીં, ખાનગીમાં બીજા પેપરમાં. આપ જાણો છો કે અદાણીની જે કંપની છે એને ગેરકાયદેસર રીતે એને આખી જનસુનવાઈ કરી છે. ગેરકાયદેસર રીતે એટલે કહું છું કે એમણે, આપણો નિયમ છે ગુજરાતી ભાષામાં, ગુજરાતી પેપરોમાં એમણે જાહેરાત આપવી જોઈએ કે આવી કોઈ યોજના છે ને આ રીતના લેન્ડ એક્વિઝિશન કરવાનું છે. એના બદલે દિલ્હી સ્થિત અને બહારના અલગ અલગ વિસ્તારોના હિન્દી અને અંગ્રેજી છાપાઓમાં જાહેરાતો આપે કે ભાઈ આ પ્રકારની જનસુનવાઈ છે. મારો ગુજરાતનો ખેડૂત એ દિલ્હીનું અંગ્રેજી છાપું વાંચવા જવાનો છે? એટલે મૂર્ખ બનાવવાનું જે કામ કરે છે. બીજું મારું કહેવાનું હતું કે ગુજરાતની જરૂરિયાત છે એ 25 ગીગાવોટ વીજળીની છે. કેટલી? 25 ગીગાવોટ. એની સામે અત્યારે ઓલરેડી 42 ગીગાવોટ આજના દિવસે, હું જે અત્યારે ડેટા, લેટેસ્ટ ડેટા છે, પહેલા હું પોતે પણ કહેતો 26-27 ગીગાવોટ, આજના ડેટા છે 42 ગીગાવોટ વીજળી આપણા ત્યાં પેદા થાય છે. સોલાર હોય, વિન્ડ હોય, અન્ય રીતે હોય. 42 ગીગાવોટ વીજળી અત્યારે પેદા થાય છે. 52 ગીગાવોટની ઓલરેડી કેપેસિટી વાળું આપણું ગુજરાતનું આ બધું સોલાર, વિન્ડ થી લઈને વિવિધ એનર્જીનું થઈ ચૂક્યું છે. પણ તેમ છતાંય સરકાર અટકતી નથી. હજુ બીજી 18 લાઈનોને મંજૂરી આપી છે અને એ પછી 82 અરજીઓ બીજી પેન્ડિંગ છે. એટલે ગુજરાતમાં 100 લાઈન નીકળશે. 25 ગીગાવોટની જરૂરિયાતની સામે ગુજરાત 2030માં, એટલે આજથી 4 વર્ષના ગાળામાં 100 ગીગાવોટ ઉપર પહોંચીને આખા દેશને વીજળી વેચશે. પણ એમ થાય ગુજરાત વેચશે તો કે ના, ગુજરાત નહીં વેચે, આપણી દેશની વીજળી શક્તિ નહીં વેચે, આ તો કંપનીઓ વેચશે. તો મારું તો ખેડૂતો વતી એટલું જ કહેવાનું છે, જમીન અમારી, પાણી અમારું,
હવા અમારી, પર્યાવરણ અમારું, અને કંપનીઓ વાળા કમાય. એટલે મોરબીમાં જે ટ્રેક્ટર રેલી નીકળી હતી ત્યારે કહ્યું હતું કે ભાઈ ખેડૂતોને 2 કરોડ રૂપિયા વીજ થાંભલે આપો, કારણ કે એક તમે થાંભલો નાખો છો ત્યારે આખું ખેતર બરબાદ થાય છે. ખાલી એટલી 1 વીઘો જમીન કે અડધો વીઘો બરબાદ નથી થતી, એ ખેતરમાં એને કરે તો જ્યાં તાર નીકળે ત્યાં પણ કશું થઈ શકતું નથી. એટલે ખેડૂતોનું આ જિંદગી ના 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 સાહેબ, એક મિનિટ સાહેબ, આ તમે થોડી ખોટી ગફલતમાં છો. જરા પકવાનથી ઇસ્કોન 4 રસ્તા તરફ તમે થોડી લટાર મારજો. હાઈ ટેન્શન લાઈન નીકળે છે આઈ થિંક, હા, એના નીચે કોર્પોરેશને ફુવારા બનાવ્યા છે. એટલે ઈચ્છા શક્તિઓ તો બધું થાય. હા, એ ફુવારો ઉદ્ઘાટન માટે કુવારો છે, એના ઉપર તો ફરિયાદ થઈ છે, જાણ કરી છે. તો હું એમ કહું છું, સાચું ભારત ગામડાઓમાં વસે છે તો શહેરોમાં નિયમો અલગ છે શું? હાઈટેન્શન લાઈન નીચે ફુવારો હોઈ શકે? હાઈટેન્શન લાઈન નીચે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ આપ મને કહી રહ્યા છો? હા, આપને કહી રહ્યો છું. એટલે આવું પણ થઈ છે. એટલે હાઈ ટેન્શન લાઈન નીચે તમે કહો છો થઈ શકે. તમને હું કહું, હાઈ ટેન્શન લાઈન ની નીચે 765 કેવી વાળું જે હોય એની નીચે તમે વાવેતર કરો તો પણ જો સાથી કે ટ્રેક્ટર લઈને નીકળો તો ત્યાં કરંટ લાગવાની શક્યતા છે. બીજું, તમે ત્યાં ખેતી, ત્યાં તમે કોઈ છાપરું પોતાનું તબેલો પણ બનાવી નથી શકતા. અહીંયા ફુવારા બનાવ્યા હોય તો ગેરકાયદેસર છે. તમે ત્યાં નીચે તબેલાનો શેડ પણ બનાવી શકતા નથી. એ બધા જ નિયમો ગામડાઓ માટે કેમ, ખેતીની જમીન માટે કેમ? મને સામાન્ય વિચાર આવ્યો કે જે હાઈટેન્શન લાઈન માટે સાહેબ ટાવર જે નાખવામાં આવ્યો છે, પહેલા બહુ પહોળાઈ હતી, હવે એ પણ નાનો કરી દીધો, એટલે મિનિમમ જગ્યા વપરાય. અને એના નીચે સરસ મજાનો, જો કે ફુવારો બંધ છે હાલ, ઉદ્ઘાટન થયું નથી. તમે પણ લટાર મારજો, કોંગ્રેસના અમદાવાદ સ્થિત નેતાઓ પણ લટાર મારે કે ખરેખર આ છે શું. એટલે પ્રવીણભાઈ, શહેરો માટે થાંભલાની ડિઝાઇન પણ બદલાઈ જશે. શહેરો માટે એ લોકો છે એ તારના બદલે વાયર પણ, પેલો નથી આવતો જાડો, એ વાયર નાખીને પણ લઈ જશે, બધું કરશે. પણ ગામડાના ખેડૂતોના ખેતરોમાં એ 75 મીટરનો કોરિડોર બને છે. 67 કાયદેસર અને વત્તા આજુબાજુનું 75 મીટર સળંગ જમીન છે એ ખેડૂતની બરબાદ થાય છે. અમારું બીજું માંગણી એ છે કે ભાઈ અમારે પૈસા નથી જોતા. ખેડૂતો અમે એમ કહીએ છીએ કે આપણે કોઈ જગ્યાએ હાઈવે ઉપર મારી જમીન હોય, તમારે હોટલ કરવી હોય તો જમીન મારી, રોકાણ તમારું, ભાગીદારી થાય તો ખેડૂતને તમે ભાગીદાર બનાવો ને ભાઈ. અચ્છા, કેમ ભાગીદાર? પણ આમાં કંઈક અલગ જ તમારે ખપાવો. આ ઘણી વખત આ મુદ્દે ચર્ચા થઈ ગઈ છે કે એક રોયલ્ટી ટાઈપ એક નક્કી કરી દેવામાં આવે, ભાડું નક્કી કરી દેવામાં આવે તો કદાચ સર્વાઈવ થાય. અને સૌથી મોટો પ્રશ્ન એસઓપી હોવી જોઈએ. સમયનો થોડો અભાવ છે, પણ લાલજીભાઈ તમે બહુ સારી વાત કરી, કેમ કે અહીંયા તમે ભાગીદારીની વાત કરી, કંઈક અલગ જ ભાગીદારીનો સવાલો ઉઠે, આક્ષેપો લાગે. પેલા એ ભાગીદારી અને ભાગ બટાઈમાં જો આ પીડા મુદ્દે મોટાભાગના નેતાઓ જબ્બો ખંખેરીને જતા હોય તો સામાન્ય સ્થિતિ છે કે અમે જ્યારે જમીન પર જઈએ તો આ પ્રશ્ન દબાયેલા અવાજે સંભળાય છે. બાકી વ્રજ કે આટલો કાફલો ઉતારવાની જરૂર ન પડે. અને આ પરિસ્થિતિ ગામે ગામ હોય તો સરકારે પણ વિચારવું પડશે કે ખરેખર કોણ કેવા ખોટા ઉઠા ભણાવી રહ્યું છે, જેના કારણે સારા પ્રોજેક્ટ્સ પણ ખડાઈ રહ્યા છે. નિયમ મુજબ થાય પણ નિયમ મુજબ નથી થઈ રહ્યું. દરેક જગ્યાએ જ આવી માંગ હોય તો અપેક્ષા એ જ રાખીએ કે આ જે પારકી થાપણ છે એ પારકી થાપણ ન રહે. અને વિપક્ષમાં હોય કે સત્તા પક્ષમાં હોય, જો નિયમ બહાર કામ કરે સાહેબ તો એને ફિક્સમાં મૂકી દો. એક લાઈન જી એક લાઈન જી નજીકના ભવિષ્યમાં સમગ્ર ગુજરાતના ખેડૂતો એ આ સરકારને ખબર પાડશે કે ખેડૂતો સાથે, પશુપાલકો સાથેની છેતરપિંડી જે છે એ કેટલી મોંઘી પડશે. 2 દિવસ પહેલા જ 19 જિલ્લાના ખેડૂત આગેવાનો, લડવૈયાઓ એ મેરા ગામમાં મળ્યા હતા બેચરાજી પાસે, અને ત્યાં મક્કમ નિર્ધાર કર્યો છે કે હવે એવું નહીં કે મારા ત્યાં આવે ત્યારે હું લડું, તમારા ત્યાં હોય ત્યારે ન લડું. ગુજરાત આખાના ખેડૂતો એક સાથે મળીને લડવાનો નિર્ણય કર્યો છે. એ આવનાર સમયમાં એ ખેડૂતોની જમીનની માપણી કે કાપણી આ બેમાં થતો ભ્રષ્ટાચાર રોકશું. અને ખેડૂતો અનેક બીજા મુદ્દા છે, 5 મુદ્દાનો કાર્યક્રમ લઈ અને કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ જે છે એ મેદાને જંગમાં આરપારની લડાઈ માટે ઉતરશે. ઓકે, ચલો, દાવાઓ છે, વિપક્ષ લડી રહ્યું છે, નેતાઓ જે લડી રહ્યા છે એમને મુબારક, પણ જેનું ભેદી મૌન છે એને પણ કડક સવાલ લોકો પૂછે જ છે. જોઈએ આ પારકી થાપણ જ રહેશે કે પછી આ મુદ્દો સમય જતા ફિક્સમાં મુકાઈ જાય છે. કારણ કે સ્થિતિ વિકટ છે, પીડા નજીકમાં જમીન પર જશો તો સમજાશે. અને બાકી
અદ્ભુત 7મી અજાયબીનો ફુવારો જોવો હોય તો લાલજીભાઈ તમે પણ જરા એસજી હાઈવે પર ચક્કર મારજો અને કોંગ્રેસના નેતાઓને પણ કહેજો કે આ થયું શું છે, થોડું કમ્પેરિઝન થાય કે આ પણ થઈ શકે. ધન્યવાદ લાલજીભાઈ અને ધન્યવાદ શક્તિરાજસિંહ ઝાલા જે કોંડ ગામથી ખેડૂત હતા જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.